ગંભીરા બ્રિજ દુર્ઘટના તમને યાદ છે ને, જેમાં સરકાર અને તંત્રના પાપે 22 લોકોના મોત થયા હતા. આવી જ ઘટના ભવિષ્યમાં પણ બની શકે છે, કારણ કે સરકાર ગંભીરાની દુર્ઘટના પછી પણ ગંભીર નથી. આવું કેમ કહેવું પડી રહ્યું છે, આ રિપોર્ટ જોઈ લો. ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી પણ ઊંઘતું તંત્ર. વધુ એક દુર્ઘટનાની જોવાઈ રહી છે રાહ. બ્રિજ જર્જરિત છતાં વાહન વ્યવહાર ચાલુ. બધા જ જાણે છે કે આપણે ત્યાં સરકાર અને સરકારી બાબુઓ ત્યારે જ જાગે છે જ્યારે મોટી દુર્ઘટના બને છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી થોડા દિવસ નાટકો ચાલ્યા, ઘણા ખરા બ્રિજ બંધ પણ કરાયા. પરંતુ આ બ્રિજ જોઈ લો. દ્રશ્યો બોડેલી નજીક ઓરસંગ નદી પર આવેલા બ્રિજના છે. બ્રિજની હાલતને જોતા અહીં મોટા વાહનો માટે તો પ્રતિબંધ મુકાયો, પરંતુ નાના વાહન ચાલકો તો મજબૂરીના માર્યા આ જ બ્રિજ પરથી પસાર થાય છે. કારણ કે ઓરસંગ નદીનો આ બ્રિજ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જાય છે. અહીં 1990માં બનેલા બ્રિજના 2 ટુકડા થઈ ગયા છે, જેમાંથી એક ભાગનું નવીનીકરણ કરાયું, જ્યારે બીજો ભાગ જેમનો તેમ છે, જેથી લોકો રોજ જોખમ ખેડવા મજબૂર બને છે. હમણાં અસર એટલે ખાવાના ફાફા પડે છે. અસર તો હું પણ ખાવાનું ક્યાંથી લાવવું? અમારે મજૂરી કરવી કમ ટ્રેક્ટર ના નીકળે, મજૂરી કરવા જોઈએ તો જોઈએ કહીને અમલ પર મોજે ફઈને આવીએ એટલે આમ તો દાડો પૂરો થઈ જાય. એટલે અમે એટલું જવાનું, એટલું બાજુ ડભોઈ આવવાનું ને ડભોઈ શંકર આવવાનું, 1 કિલોમીટર થાય, 20-25 કિલોમીટર ફઈને આવવાનું. ટ્રેક્ટર તો ખૂબ ડીઝલ ખાઈ જાય. ડીઝલ ખાઈ જાય, આખા દાડા રોટલા થઈ જ જાય ત્યારે પૂરા થઈ જાય. મજૂરી કરવામાં જવામાં દાડો પૂરો થઈ જાય. તમારે મજૂરી કરવી તો કરવી કમ તો. એટલે તે કે અમને આટલી રજીસ્ટર છે સાહેબ, સરકાર જેને પગે લાગો કે રસ્તો ચાલુ કરો બાપ, નહીં કે ભૂખે મરી જઈશું અમે. બીજી તરફ મોરિયા નદી પરનો પુલ પણ તૂટેલી હાલતમાં છે. પિલ્લર હલી ગયા છે, સ્પાનમાં તિરાડો પડી ગઈ છે. કરોડોના ખર્ચે બનાવેલું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે, જેથી નેશનલ હાઈવે 56 પરથી પસાર થતા લોકોને 20 થી 25 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. નેશનલ હાઈવેના વિકાસ માટે કેન્દ્રએ 1100 કરોડથી વધુનો કોન્ટ્રાક્ટો આપ્યો, પરંતુ અધિકારીઓ લોકોને પડતી તકલીફો અંગે યોગ્ય જવાબ પણ નથી આપતા. आज 10 लाख लोग परेशान है। सर मैं यहाँ से नहीं हूँ, मैं मीडिया बाइट नहीं दे सकता, आई एम नॉट पर इतना सारा नुकसान है, पूरे ब्रिज टूटे हुए और 10 लाख लोग परेशान है, उसमें कब आगे का कामगीरी होगा? સવાલ એ થાય છે કે શું સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવે છે? જો નહીં તો લોકોની સમસ્યાનું સમાધાન ક્યારે લાવશે? ક્યારે લોકોને પડતી તકલીફોમાંથી મુક્તિ મળશે? જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.